અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે બિલ ઝટ, પુત્રો પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન મળ્યા પછી પહેલેનું અજ્ઞાન જે ભરાઈ પડેલું છે તે આજે આપણને કેટલી બધી અસર કરે છે. આજે એમ કહીએ આપણે કે જ્ઞાન મળ્યું, આટલા વર્ષો થયા, અને હજી અમુક અમુક બાબતે તો આપણી ખેંચ પકડ એટલે નામદારીની ખેંચ પકડ છૂટતી નથી ને છૂટી નથી, અને એને ગમે તે નામ આપીને એનો પક્ષ લઈએ છે. એટલે આજે આપણે દરેક જણના ઘરે જોઈએ તો કોઈ ને કોઈ ત્રુટી, કઈ ને કઈ ભૂલ આજે પણ પ્રોમિનન્ટલી એટલે ખુલ્લે ખુલ્લી આપણને દેખાતી હોય છે. તો અહીંયા હવે આપણે જાગ્રત રહીને દાદાએ જગાડ્યા છે, તો હવે એ પ્રકૃતિની બધી જે ઝીણી ઝીણી ભૂલો છે એમાં આપણે જાગ્રત રહીને એના પ્રતિક્રમણ રાખીએ. એટલે આજે એમ જ કીધું છે આપણને કે ભૂલ કાઢ્યા પછીની જે અમુક ભૂલ, એટલે કે જગાડ્યા પછી જે ભૂલ થાય છે ને એની સમસ્યા બહુ મોટી થઈ જાય છે. કારણ કે એમ કે છે ને જાગેલાને કોણ જગાડે. અને આજે આપણે બધા વચ્ચે આવતા હોઈએ છે. દાદા ભગવાન પાસે તો સત્સંગમાં એવી રીતે જતા હતા તો ત્યાં તરત પકડાઈ જતું હતું. બીજી એક મોટી ભૂલ આપણે એમ કહીએ તો શું થાય છે કે કેવા જેવું, અને શું કહીએ આપણે કહીએ વાત કરીએ ને સામાન્ય રીતે તો સામાન સાંભળવા માટે તૈયાર નથી. અને કેટલી બાબતે તો આપણે પોતે પણ કોઈ કશું આપણને કહે તો આપણે મન પર ધ્યાન કશું લેતા જ નથી. એટલે હવે આપણે એમ કહીએ, બીજી એક સિમ્પલ વાત એક જ છે કે આપણે ઘરના વ્યવહાર જોઈ લો
કેટલી ખેંચા ખેંચી કચકચ વાંધા એ બધા થાય છે. હવે એના પ્રતિક્રમણ પર આપણે આવવાની જરૂરત છે, કારણ કે કોણ કોને કહેશે? હવે જ્ઞાન અને પ્રજ્ઞા શક્તિ તો અંદર જાગૃત થયેલી છે અને એ બૂમો પાડે છે, પણ હવે આપણે એને શું કહીએ છીએ? કવિરાજના એક પદમાં આવે છે, ચાલો આપણે બધાને અનુકૂળ થઈ જઈએ. સૌને અનુકૂળ થયા એ જ સહજાત્મા. એટલે આપણે બધાને અનુકૂળ થઈ જઈએ અને તો જ એનું સોલ્યુશન છે. બાકી આ વ્યવહાર દેખાતો આટલો સિમ્પલ સહેલો, પણ એમાંથી છૂટાય નહીં. જય સચ્ચિદાનંદ. દિગંતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિગંતભાઈ, આ બધા વ્યવહારના ઘણા બધા પાસા તમે દાદા પાસે જોયા છે, અને આજે ઘરના વ્યવહાર જે બધા થાય છે, આપણે કહીએ છીએ પણ છે આજે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ એના સંબંધમાં દાદા પાસે તમે જોયું છે તો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનને આપણે જઈએ ને એમની પાસે અને આપણે કહીએ ને, દાદા આવું થયું, આવું થયું, આવું થયું, એટલે દાદા પહેલો સવાલ પૂછે, કોને થયું? એટલે આપણે કહીએ દિગંત. એ વખતે ત્યાં સુધી તો આપણને પેલું એટલું ક્લિયર ના હોય, પણ પછી તરત દાદા પૂછે ને કે કોને થયું, તો આપણે કહીએ દિગંતને થયું. તું કોણ? કે હું શુદ્ધાત્મા. આટલું કે ને એટલે આખું છૂટું પડી જતું હતું એમ કે. એટલે દાદા કહે છે ને કે મેં તમને એટલું બધું સહેલું કરી આપ્યું છે, હવે તમે એને અઘરું કરવા ના જશો. દાદા કે હું ખાલી કઈ બી થાય ને તો કોને થયું? તો કે દિગંતને થયું. તું કોણ? તો કે હું શુદ્ધાત્મા. બસ આટલો ભેદ પાડો ને એટલે મોટા જે ગમે તેવા સંજોગો આવ્યા હોય ને, તરત જ તમે એનાથી છૂટા પડી જાઓ. કારણ કે ત્યાં સુધી શું છે કે જ્યાં સુધી પેલો બોજો લઈને તમે ફરો ને કે આ મને થયું, મને થયું, મને થયું, આ થયું, ઘરમાં આવું થયું, ફલામ આવું થયું, બહાર ધંધામાં આવું થયું, પેલામાં આવું થયું, પણ કોને થયું? તો કે દિગંતને થયું. તું કોણ? તો કે હું શુદ્ધાત્મા. બસ આટલું કરો ને એટલે કે દાદા કે પૂરું. જય સચ્ચિદાનંદ. વાત સાચી છે. છૂટા પાડ્યા ને આપણે પેલા પોતાને, એટલે કોની ભૂલ થઈ છે, શું ભૂલ થઈ છે, અને હવે આપણે શું કરવાનું, એ બધું દાદાનું વિજ્ઞાન સામે આવી જાય અને આપણું શુદ્ધિકરણની પ્રોસેસ આપણી તરત ચાલુ થઈ જાય. ખૂબ સરસ. જય દાદા એવું સચ્ચિદાનંદ. કહેતા હતા કે બોજો ના રાખતા, કારણ કે આ જે છે એ અમે તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે તમારો આખો વ્યવહાર વ્યવસ્થિતના તાબામાં ગયો છે, એટલે તમે એનો બોજો ના રાખતા, વ્યવસ્થિત ના તાબામાં છે એટલે વ્યવસ્થિત તમારું ચલાવી લેશે એમ કે. એટલે આજે બોજો રાખવાની વાત, આ બધી આ ખેંચ બોજો રાખવાની વાત તો નથી, પણ આ ખેંચ પકડ કચકચ માથાકૂટ તેને આપણે વ્યવસ્થિત તો કહેવાય કે ના કહેવાય? થઈ ગયા પછી તો વ્યવસ્થિત કેવું જ પડે ને. થાય છે એ હકીકત છે, પણ થઈ ગયા પછી તો વ્યવસ્થિત કેવું જ પડે. કીધું તો પ્રતિક્રમણ નહીં થાય. પ્રતિક્રમણ ના, એવું નથી. પ્રતિક્રમણ તો બરાબર, પણ આપણે દાદા શું કહેતા હતા કે આ જે ઘરની ફાઇલો છે એ તો બહુ ચીકણી ફાઇલો છે, એટલે તમારે સેકન્ડે પ્રશ્નો તો ઉભા થવાના જ, વાદ વિવાદ થવાનો, ઝઘડા થવાના, પ્રેમ થવાનો, બધું જ થવાનું. પણ તમે જ્યાં સુધી શુદ્ધાત્મામાં નહીં આવો ત્યાં સુધી એનો ઉકેલ આવશે નહીં. એટલે શુદ્ધાત્મામાં આયા જેવું પદ, શુદ્ધાત્મા પદમાં બેઠા એટલે પ્રતિક્રમણ એની જાતે જ થઈ જાય. કારણ કે તમે શુદ્ધાત્મા થાય એટલે તરત તમને ખબર પડે કે આ ભૂલ દિગંતની છે, આ અને દિગંત ભૂલ વાળો છે એમ. મારી સમજ પ્રમાણે વાત સાચી છે. ના, બરાબર છે. એટલે આ થયા પછી એનું આગળનું એક્શન જે છે આપણું શુદ્ધિકરણનું, એ થશે એમ કહેવાનું. હા,
એ તો બરાબર છે. કરે ને હા. બહુ સરસ. એટલે આ ભૂમિકાથી આપણે કે છૂટા પડ્યા ને કે તરત આપણને આપણી ભૂલની સ્પષ્ટતા થાય. વ્યવસ્થિત કે છૂટવાનો તો પ્રશ્ન આવતો જ નથી. પણ પછી આપણે કહીએ કે આદર્શ વ્યવહારના પ્રમાણ ક્યાં છે જે દાદાએ કીધા, એટલે તરત જ આ થશે. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ.